તમારું રિઝલ્ટ સારું હતું. આ વખતે વિશ્વાસ છે ખારી જ મળશે. બટાકામાં રિઝલ્ટ ખૂબ સારું હતું. બહુ સારું. એમ ને એટલે ટેટીને ભાઈ આ મગફળીની અંદર પણ રિઝલ્ટ સારું હશે. સારું હશે. રાઈટ, ઓકે. તો તમે આજે તારીખ છે આપણે 22/7/2026 ને આપણે આવ્યા છીએ ભાઈના ખેતરમાં, દશરથભાઈના ખેતરમાં. ને દશરથભાઈના ખેતરની અંદર જોઈ શકો છો આપણે મગફળી આખી પીળી છે ને હજી અત્યારે પણ લગભગ વાગી ગયા છે 8 રાતના. ઉતરવાનું ચાલુ છે ને પીળી છે. આપણે દશરથભાઈ જોડેથી માહિતી લઈશું ને દશરથભાઈને આપણે દવા આપીને અઠવાડિયા 10 દિવસની અંદર મગફળી તમને ફરીથી બતાવીશું કેવી મગફળી છે. અત્યારે આપણે જોઈ શકો એકદમ પીળી છે. તો દશરથભાઈ તમને થોડી માહિતી આપશે આ વિશે. કેવી મગફળી છે અત્યારે? હાલ તો એકદમ પીળી. લાઈટ કરીને જોજો, લાઈટ કરીને તમે કેવી છે? એકદમ પીળી છે અને પત્તા દાજીને ઉતરવાનું ચાલુ છે. પત્તા દાજી ઉતરવાનું ચાલુ છે. તમે આપણી દવા વાપર્યા પછી 8 થી 10 દિવસ પછી એનું રિઝલ્ટ જોજો સાહેબ, કેવી મગફળી થાય છે. ને તમે પછી ખેડૂતોને પણ માહિતી આપજો કે આ દવા વાપરવાથી આ ફાયદો થયો છે. બરોબર? તમારું રિઝલ્ટ સારું હતું. આ વખતે વિશ્વાસ છે ખારી જ મળશે. બટાકામાં રિઝલ્ટ ખૂબ સારું હતું. બહુ સારું. એમ ને એટલે ટેટીને ભાઈ આ મગફળીની અંદર પણ રિઝલ્ટ સારું હશે. સારું હશે. રાઈટ, ઓકે. તો તમે ક્યારે વાપરશો આ? બસ આ હવે ખરપી એટલે 2-3 દાડા પાણી નહીં વાળવાનું. હા, પહેલા જ પાણી આપી દેવાનું હોય જ્યારે પાણી આપો છો ત્યારે. બરોબર ને આપણે 10 દિવસ પછી ફરીથી આવીને વિડીયો બનાવીશું કે આ મગફળીની અંદર કેવું રિઝલ્ટ મળ્યું છે. રાતના કેટલા વાગ્યા છે? 8 વાગી ગયા છે. ઓકે, ધન્યવાદ. હો, જોઈ શકો છો આપણે